આણંદ શહેરના લોટિયા ભાગોળથી સોજિત્રા રોડ અને મોગરી ગામ સુધી કાંસ પર દબાણ કરીને ઝૂંપડા બનાવી દેવાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થતો નથી. અગાઉ અનેકવાર ઝૂંપડા દૂર કરવા માટે પાલિકા સહિત કાંસ વિભાગ સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો હટાયા ન હતા. આખરે સિંચાઈ વિભાગ દ્વારા આણંદ મોગરી વચ્ચે કાંસની જમીન પર દબાણ કરનાર 17 દબાણકર્તાઓને નોટિસ પાઠવીને તાત્કાલિક સ્વચ્છેવાય દૂર કરવા માટે 15 દિવસ સમય આપ્યો છે. ત્યારબાદ કાંસ વિભાગ દ્વારા દબાણો તોડી પાડવામાં આવશે. આણંદ શહેરમાંથી ચિખોદરા, બેડવા સહિત આગળના ગામો વરસાદી પાણીના નિકાલ માટે કાંસ લોટિયા ભાગોળ વિસ્તારમાં થઈને મોગરી તરફ જાય છે. પરંતુ કાંસ પર દબાણો થઈ ગયા હોવાથી કેટલીક જગ્યાએ સાંકડો બની જતા ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા ગ્રામ્ય વિસ્તારમાં કાંસ પાડીને બેક મારતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈને તાજેતરમાં મળેલી સંકલન સમિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી જમીન સહિત કાંસ કે અન્ય કોઈ જગ્યાએ ગેરકાયદેસર દબાણ થઈ ગયા કે તે તાત્કાલિક દૂર કરવા જણાવ્યું હતું. તેને ધ્યાને લઈને આણંદ સિંચાઈ વિભાગ દ્વારા આણંદ મોગરી કાંસ પર સ્થળ નિરીક્ષણ કરતા 17 થી વધુ શખ્સો દ્વારા કાંસ પર દબાણ કરીને કાચા પાક ઝૂંપડા બનાવી દીધા છે. આણંદ સિંચાઈ વિભાગ હેઠળ આવેલા કાંસપેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તમામને 17 દબાણ કાર્યકર્તાઓને નોટિસ પાઠવીને દિન 15 દબાણ સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું હતું. તેમ છતાં દબાણ દૂર નહીં થાય તો કાંસ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવશે. આ ઉપરાંત બોરસદ કાંસ પર એકાદ બે જગ્યાએ દબાણો છે તે પણ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.